નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સુરત સાથે હું સોહિનલ। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં અવિરત વરસાદને પગલે ખાડીપુરની સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। તો જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સમસ્યા યથાવત જોવા મળી રહી છે। મુખ્ય માર્ગો, સોસાયટી અને મકાનોમાં કમર સુધીના પાણી જોવા મળી રહ્યા છે। તો ભટારના રસુલાબાદમાં પણ લોકોના ઘરો પાણીમાં ડૂબી ગયા છે। બોટથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। તો સુરતમાં ખાડીપુરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। અવિરત વરસાદી માહોલને પગલે સમસ્યામાં કોઈ જ ફેરફાર જોવા નથી મળ્યો। હાલ અત્યારે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે। તો ભટારના રસુલાબાદમાં પણ લોકોના ઘરો ડૂબી ગયા છે। બોટ દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। રેસ્ક્યુ ઓપરેશન હાલ પણ ચાલુ જ છે। તો સુરતમાં ખાડીપુરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। સતત ચોથા દિવસે પણ વરસાદની છે તે ઇનિંગ છે તે યથાવત જોવા મળી રહી છે અને તેના કારણે તમામ જે ખાડીઓ છે સુરતની તે ઓવરફ્લો થઈ ચૂકી છે। ઓવરફ્લો થતાની સાથે જ હવે જે પાણીનો સ્તરાવ છે તે આસપાસના વિસ્તારોમાં પહોંચી ચૂક્યા છે અને ઘરો સુધીમાં પાણી છે, કમર સુધીના પાણી છે તે ઘૂટી ચૂક્યા છે। ત્યારે આપણા વચ્ચે મેયરશ્રી પણ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું। જી સર, શું કહેશો? ઇનિંગ છે વરસાદની યથાવત છે અને ઓવરફ્લોના કારણે આસપાસના વિસ્તારો છે તેઓ પ્રભાવિત થયા છે, શું કહેશો? જે પ્રભાવિત થયા છે તે વિસ્તારમાં અમે રેસ્ક્યુ પણ કર્યા છે, ફૂડ પેકેટનું વિતરણ પણ કર્યું છે અને મેડિકલની ટીમ પણ અમારી અત્યારે તૈનાત છે। અત્યારે સારા સમાચાર એ છે કે ઉપરવાસમાં પણ વરસાદ નથી ને સુરતમાં પણ હમણાં વરસાદ થંભ્યો છે। તે માટે હવે અત્યારે ખાડીને પાણી અત્યારે ઉતરવાનું શરૂ થયું છે, એટલે મોડી રાત સુધીમાં આ બધું પાણી ઉતરી જશે એવું અમને અહીંયા ધરપ છે। સર, ખાડીઓ છે, તમામ ખાડીઓ છે તે ઓવરફ્લો થઈ છે, એના પાછળનું કારણ શું કહી શકે? બેન, સુરત શહેરનો વરસાદ સુરતની કોઈ ચિંતા નથી, પણ ઉપરવાસ, બારડોલી, પલસાણા એ બધાનું પાણી સુરતના ખાડી માર્ગે આવી રહ્યું છે। એટલે ઉપરવાસમાં જ્યારે પણ વરસાદ હોય ત્યારે ખાડીમાં એનું લેવલ વધતું હોય ત્યારે સુરતનું જે વરસાદ હોય એનું પાણી લઈ નથી શકતું। પેરેલલ જઈ રહ્યું હોય ખાડીનું પાણી, એના હિસાબે સુરતનું પાણી લઈ નથી શકતું। પણ હવે સારા સમાચાર આવ્યા છે કે ખાડીનું લેવલ ઘટ્યું છે। એટલે અહીંના પણ અમે હમણાં અમારા કોર્પોરેટરને પણ વાત કરી, જે સવારનું જે લેવલ હતું એના કરતાં થોડુંક લેવલ ઘટ્યું છે, એટલે પાણી ઉતરવાની શરૂઆત થઈ છે। ઓકે, તો જોઈ શકો છો કે પાણી ઉતરવાની હાલ શરૂઆત થઈ ચૂકી છે અને જે રેસ્ક્યુ ટીમ છે તે પણ તહેનાત કરી દેવામાં આવી છે। જે પાલિકા દ્વારા હાલ કામગીરી હાથ ધરી દેવામાં આવી છે। ફૂડ પેકેટની પણ જે વ્યવસ્થા છે તે ઊભી કરી દેવામાં આવી છે અને જે પાણીનો સ્ત્રાવ છે તે ઘટતો જાય છે તેવું મેયરશ્રીનું કહેવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે પૂજા નિષાદ, મંતવ્ય ન્યૂઝ, સુરત। સતત ચોથા દિવસે પણ વરસાદની છે તે ઇનિંગ છે તે યથાવત જોવા મળી રહી છે અને તેના કારણે તમામ જે સુરત શહેરમાં વરસાદ 4 દિવસથી યથાવત જોવા મળી રહ્યું છે। ત્યારે ખાડીપુરની સમસ્યા સર્જાઈ તો નવાઈ નહીં અને ખાડીપુરનો જે ખાડીમાં જે પાણીનો સ્ત્રોત છે તે વધી ચૂક્યો છે અને ખાડી ઓવરફ્લો થતા વિસ્તારોમાં અનેકો જે આસપાસનો જે વિસ્તાર છે તેને અસરગ્રસ્ત કરે છે। ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે, ઘરોમાં અંદર રહેવા મુશ્કેલ બની રહ્યું છે। ખાડીનો જે પાણીનો સ્ત્રાવ છે તે વધી ચૂક્યો છે। અમે આજ રોજ અહીંયા પહોંચી આવ્યા છે ભટાર વિસ્તારમાં। ભટાર વિસ્તારની આઝાદનગર છે, ત્યાં રસુલાબાદ આવ્યું છે, વિઝિટ કરવામાં આવી છે। શું પાલિકા અધિકારી અહીં આવીને વિઝિટ કરશે ખરા, એ પણ એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યા છે। ત્યારે આપણા વચ્ચે ઘરોમાં જે પાણી ભરાઈ ચૂક્યા છે તેઓ સ્થાનિકો પણ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું। જી માસી, શું કહેશો? આ જે સમસ્યા છે આ જૂની છે કે આજ રોજ વરસાઈ છે અને પાલિકા દ્વારા શું તમને કોઈ મદદ આવી હતી કે નહીં આવી હતી? આ તો જૂની જ છે, વર્ષો દાડો આવી રીતે જ થાય છે પાણીનું। પાલિકા દ્વારા કોઈ મદદ કરવા આવ્યા હતા? આવે છે ને મદદ કરવા, આ નાવડીમાંથી લઈ જાય છે બહાર। આજ તો જોઈ શકો છો કે રેસ્ક્યુ ટીમ પણ આવી છે। તમે શું કહેશો? આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે, દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાઈ રહી છે? ગયા 2 વર્ષ તો નહીં હતી, પણ આ વર્ષે વધારે છે અને એવું નથી કે સરકાર મદદ કરતા છે, એમ છે થોડીક ઘણી, પણ અમે 3 દિવસથી એમ પરેશાન થતા છે ઘરમાં। એટલે ખાવા પીવાનું તો રાશન છે પણ પીવાનું પાણીની વ્યવસ્થા નથી બરાબર, હજી ઘરમાં પાણી નથી આવતું, એના કારણે અમને ઘર છોડીને ખાલી કરીને બીજી જગ્યાએ જવું પડતું છે। એટલે તમારા ઘરમાં પાણી સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યું છે? હા, એટલે આગળ સુધી પાણી છે ઘરમાં। તો હાલ ક્યાં રહેવા માટે છે? હવે પેલા સરકારી સ્કૂલ છે ત્યાં રહેવા જઈ રહ્યા છે અમે। ઓકે, તો અન્ય પણ સાથે વાતચીત કરીશું। શું કહેશો? આજ રોજ આ પ્રકારની સમસ્યા સર્જાઈ રહી છે, જે વર્ષો જૂની સમસ્યા છે કે આજ રોજની સમસ્યા? कैसा हुआ तो रोज की समस्या है। ઓકે, ઠીક છે, તમે શું કહેશો? આ સમસ્યા આ તો સમસ્યા તો આવી છે કે ખાવા પીવાનો વાંધો થઈ ગયેલો છે।
તો બીજા પણ અન્ય ઉપસ્થિત છે, વાતચીત કરીશું. શું કહેશો, આ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ રહી છે, શું પાલિકા દ્વારા કોઈ પણ મદદ કરવામાં આવી રહી છે? આમાં કોર્પોરેટર શ્રી રાતથી ફરે છે અને અહીંયા જે પાણી ભરાયું છે મેઘરાજાના કારણે આ ચાર મશીન ત્યાંથી લગાવેલા છે. આ પાણી ડાયવર્ટ કરે છે. આ વિસ્તારમાં જે લોકો કામ ધંધા પર આવે 4 દિવસ કોઈ જવાના નથી, 4-5 દિવસ કંઈ જવાના નથી. ઘર વખરી બધી ખરાબ થઈ ગઈ છે, આનાથી બધું ખરાબ થઈ ગયું છે. જે મકાન કાચા મકાન છે એમનું ઘેરમાં બધું પાણીનું બધું માલ સામાન બધું તરાઈ ગયું છે. કઈ લોકોનું ખરાબ થઈ ગયું. અમુક લોકોનો જે 200-300 લોકો આ કોમ્યુનિટી હોલ છે તે હોલમાં રાતના સિસ્ટમ કરાવ્યા છે. અને જે લોકો અહીંયા મકાન કેમ છોડવા માંગતા નથી, અહીંયા રાતમાં નીકળી જાય તો કઈ મકાનમાંથી ચોરી થઈ જાય ભાઈ, એના માટે કોઈ ઘેરથી જતા નથી, ઘેરમાં જ રહે છે. આ જે આપણે નાસ્તા પાણીની જે વ્યવસ્થા છે એ અહીંયા ઘેરે જ થવું જોઈએ. એ કોર્પોરેટર શ્રી હમણાં કહી ગયો છે, હમણાં અડધા કલાકમાં અમને આવી ગયા એમ કે અમે નાસ્તાની વ્યવસ્થા કરાવશું. અહીંયા અમે 15,000 જેવા લોકો વસ્તી ધરાવે છે, લોકો ધરાવે છે અને નાસ્તાની હજુ કોઈ વ્યવસ્થા થઈ નથી. રાતના થઈ હતી, 500 લોકોને નાસ્તા મળ્યું છે, બાકી હજુ કોઈને નાસ્તા મળ્યો નથી. ઓકે, તો તમે શું કહેશો, આ પ્રકારની સમસ્યા સર્જાઈ રહી છે? આ સમસ્યા આવી છે બેન, રાતથી 4 દિવસ થઈ ગયા છે, લોકો પરેશાન છે. હમણાં કમિટી હોલમાં છે, મગર એવું છે કે હમણાં જે થોડી બહુ સમસ્યા છે, તમને હમણાં બધું રાશન પાસ થઈ ગયું છે. હમણાં કમિટી હોલમાં બધા છે, અહીંયાથી ના આવે છે, નામાંથી બધા કાઢીને લઈ જાય છે. હમણાં થોડી બહુ સમસ્યા કોર્પોરેટર આપી છે, પેલા મશીન લગાવ્યા છે, એનાથી પાણી ડાયવર્ટ થાય છે. તો જે આ પ્રકારની સમસ્યાઓ છે તે સર્જાતી જોવા મળી રહી છે. 4 દિવસથી જે વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આજ રોજ આ ખાડી છે તે ઓવરફ્લો થતા ખાડીનું જે પાણીનો જે સ્ત્રાવ છે તે ઘરો સુધી પહોંચી ગયા છે અને લોકો છે તે આ પાણીથી અસરગ્રસ્ત થયા છે. લોકોને હવે રેસ્ક્યુ કરવામાં આવી છે, રેસ્ક્યુની ટીમ પણ અહીં આવી છે, બોટ પણ લઈ આવવામાં આવી છે. લોકોને પોતાના ઘરો ખાલી કરવામાં આવી રહ્યા છે અને અહીંથી લઈ જઈને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે પૂજા નિષાદ, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. સુરતમાં છેલ્લા 4-5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, તો સુરત જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. બારડોલી નગર અડધું પાણીમાં ગરકાવ થઈ ગયું છે, તો બારડોલીનું ડીએમ નગર પણ પાણીમાં ગરકાવ થયો હોવાની વિગતો મળી રહી છે. સ્થાનિક રહીશોમાં વહીવટીતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટીતંત્રના અધિકારીઓ હજુ કોઈ પણ આ વિસ્તારોમાં ફરક્યા પણ નથી. તો સુરત જિલ્લામાં અવિરત વરસાદને પગલે એક તરફ ખાડીપુરની સ્થિતિ ઠેરની ઠેર છે, તો બીજી તરફ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. જાહેર જનતા હેરાન પરેશાન થઈ રહી છે અને એ વચ્ચે જ લોકોને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી નથી કરાઈ. સુરત જિલ્લામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. શહેરી વિસ્તારોથી લઈને બજારના મુખ્ય વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે. બારડોલીનું ડીએમ નગર આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે, તો સ્થાનિક રહીશોમાં વહીવટીતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. જવું તો જવું ક્યાં, તેવો સવાલ પણ ઉભો થઈ રહ્યો છે. તો બારડોલી નગર અડધું પાણીમાં ગરકાવ થયું છે. સુરતમાં અવિરત વરસાદી માહોલની વચ્ચે બારડોલીનું ડીએમ નગર પણ પાણીમાં ગરકાવ થયું છે. સુરતમાં ખાડીપુરની દહેશત જોવા મળી રહી છે. સુરતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 4-5 દિવસથી અનરાધાર વરસાદને પગલે ખાડીપુરની સ્થિતિ સામે આવી છે, તો પોલીસ કમિશનર પણ લોકોને સહી સલામત સ્થળે ખસી જવા માટે વિનંતી કરી રહ્યા છે. પાલિકા કરતા પોલીસ કામગીરીમાં આગળ દેખાઈ રહી છે. લોકોને સહી સલામત સ્થળે ખસી જવા માટે ખાસ પોલીસ કમિશનરે વિનંતી કરી છે. તો સુરતમાં ખાડીપુરની દહેશત જોવા મળી રહી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત મેદાને આવ્યા છે, લોકોને ખાસ અપીલ કરી રહ્યા છે. તો હાલ અત્યારે પોલીસ જવાનો દ્વારા પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અહીં પાલિકા કરતા પોલીસ કામગીરીમાં આગળ હોય તેવું દેખાઈ રહ્યું છે. તો સુરતમાં લોકોને તાત્કાલિક ધોરણે સહી સલામત સ્થળે ખસેડવા માટે પોલીસ કમિશનર અપીલ કરી છે. તો સુરતમાં ખાડીપુરની સ્થિતિ જોતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. એ વચ્ચે જ
એસડીઆરએફ, એનડીઆરએફ અને પોલીસ જવાનો દ્વારા હાલ અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। काफी इलाका इन्फेक्टेड हुआ है। पुलिस प्रशासन की ओर से क्या क्या तैयारी की गई है? अभी लगभग एक हफ्ते से काफी जोरों से बारिश चल रही है और उसी में हाई टाइड का अभी ये समय है और ऊपरवास जो बारडोली, व्यारा और पलसाना के एरिया में काफी बारिश होने की वजह से जो खाड़ी विस्तार है, खाड़ी में जो पानी की आवक हुई उसके वजह से यहाँ शहर में लिम्बायत विस्तार में और यहाँ पर सनिया गाँव और कुमारिया गाँव, इन गाँव में काफी पानी अंदर आ गया है, जिसके वजह से काफी लोगों को यहाँ से रेस्क्यू करके बाहर लाया गया है। और जो कारपोरेशन सूरत महानगर पालिका और पुलिस की तरफ से और स्वयंसेवी संस्थाएं हैं बहुत सारी, उनकी तरफ से फूड पैकेट्स, पानी वगैरह की व्यवस्था की जा रही है। कारपोरेशन ने सभी जितने लोग को रेस्क्यू किया गया है, महिलाओं के बच्चों को, उनके लिए उनके कारपोरेशन के स्कूल्स और हॉल वगैरह में रहने की व्यवस्था की गई है, वहाँ पर लाया गया। और अभी जिस ढंग से बारिश हो रही है उसमें और भी ये पानी का स्तर बढ़ने के पूरे चांसेस हैं। उसी को ध्यान में रखते हुए जो यहाँ पे रोड रास्ताओं को बंद करने की जरूरत है और जहाँ से लोगों को रेस्क्यू करने की जरूरत है वहाँ पे पुलिस, कारपोरेशन और फायर की टीम काम कर रही है। સુરતનો કાંકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે। સમાચાર મળી રહ્યા છે સુરતથી। સુરતમાં હાલ અત્યારે કાંકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે। તો વરસાદી માહોલની વચ્ચે કાંકરાપાર ડેમની સપાટીથી 4 ફૂટ જેટલો ઉપર ઓવરફ્લો થઈ ગયો છે। કાંકરાપાર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે। તો ડેમ ઓવરફ્લો થતા જ તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। ડેમ ઓવરફ્લો થતા જ દ્રશ્યો સામે આવ્યા છે। સુરતથી નયનરમ્ય દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરતમાં કાંકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે। ડેમની સપાટીથી 4 ફૂટ જેટલો ઉપર ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા જ સુરતની તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। સુરતથી આ નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। સીધા જ દ્રશ્યો કાંકરાપાર ડેમના છે। સમાચાર મળી રહ્યા છે સુરતમાં કાંકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદી માહોલની વચ્ચે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે। સુરતના આ નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। ડેમ ઓવરફ્લો થતા જ તાપી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। કાંકરાપાર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો છે, જેને પગલે ડેમ ઓવરફ્લો થયો છે। તો વરસાદી માહોલની વચ્ચે ડેમમાં નવા નીરની આવકના સુંદર નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। ભાવનગરના શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે। સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી। વરસાદી માહોલની વચ્ચે શેત્રુંજી ડેમમાં પણ નવા નીર આવી રહ્યા છે। ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં પાણીની આવક જોવા મળી રહી છે। તો 8117 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે। પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે। દર કલાકે પાણીની આવક બમણી થઈ રહી છે। ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે। શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં નવા નીરની આવક જોવા મળી રહી છે। દર કલાકે નવા નીરની આવકમાં બમણો વધારો થઈ રહ્યો છે। તો સીધા દ્રશ્યો સામે આવ્યા છે ભાવનગરના શેત્રુંજી ડેમમાં। ઉપરવાસને ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। તો હાલ અત્યારે 8117 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ ચાલુ જ છે। ભાવનગર ખાતે શેત્રુંજી ડેમના પાણીની આવકમાં દર કલાકે બમણો વધારો થઈ રહ્યો છે। તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। સતત વધારો થઈ રહ્યો છે। દર કલાકે પાણીની આવક બમણી થઈ રહી છે। ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। આ ડેમ વિસ્તારમાં ન જવા માટે અપીલ કરાઈ છે। શેત્રુંજી ડેમમાં હાલ અત્યારે પાણીની આવક બમણી જોવા મળી રહી છે। સતત વધારો થઈ રહ્યો છે। દર કલાકે બમણી આવક નોંધાઈ રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે માણાવદર એમએલએ અરવિંદ લાડાણીએ ઘેડ પંથકના અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી। વરસાદથી ગામડાઓમાં ખેતરો અને રસ્તાઓનું ધોવાણ થયું છે। ત્યારે આ વિસ્તારમાં સરકાર ખાસ પેકેજ જાહેર કરે તેવી રજૂઆત પણ લોકોએ કરી છે।
જુનાગઢ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે અને છેલ્લા 6 દિવસથી વરસાદે જાણે મેં કહેર મચાવી છે। જ્યારે સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે તે માણાવદર પંથક છે। આપણી સાથે માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી છે, આપણે તેમની સાથે જ વાત કરશું। આપનો વિસ્તાર એક ઘેડ પંથક છે, કઈ રીતની સ્થિતિ એ પંથકની અને કઈ રીતની રજૂઆત કરશો? મારો વિસ્તાર 3 તાલુકામાં આવેલ છે, માણાવદર, વંથલી અને મેંદરડા। એમાં માણાવદર વિસ્તાર જે આવે છે ને અડધો વંથલીનો વિસ્તાર ઘેડ પંથકમાં આવે છે। આ વર્ષે ચોમાસામાં શરૂઆતથી જ ભયંકર વરસાદ થતા ઘેડ વિસ્તારની પોઝિશન અતિ ખરાબ છે। એમ સાથે સાથે મેંદરડાના પણ ગામડામાં અવિરત વરસાદથી ઘણા ખેતરો ધોવાઈ ગયા છે, પાક નિષ્ફળ ગયો છે, રોડ રસ્તા નુકસાન થયું છે, ઘણી જગ્યાએ પુલિયા પણ ફેલ છે, એટલે ઘણી બધી નુકસાની આ વિસ્તારની કહી શકાય। ખાસ કરીને દર વર્ષે આ રીતની સ્થિતિ થતી હોય છે, સરકારમાં કઈ રીતની રજૂઆત? રસ્તાઓ પણ સંપર્ક વિહોણા ગામ બન્યા છે। આ વખતે જયારે આ વિસ્તારમાં જેટલી નુકસાની થઈ છે અમે સાથે રહીને સર્વે કરાવી અને વધુમાં વધુ જે કઈ નુકસાની થઈ છે એ પૂર્ણ કરવા માટેના તમામ પ્રયત્ન અમે કરશું, સરકારમાં રજૂઆત કરશું। કેટલા ગામોની આપે મુલાકાત લીધી છે? મારી મુલાકાત કાલથી ચાલુ થઈ। સમગ્ર વિસ્તારમાં જ્યાં જ્યાં સંભવિત ગામો નુકસાન વાળા છે ત્યાં અમે ફરવાના છીએ। તો આ હતા માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી કે જે હાલ પોતાના મત વિસ્તારમાં મુલાકાત લઈ રહ્યા છે અને જે અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં મુલાકાત લઈ રહ્યા છે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ માણાવદર। જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। કેશોદના ઘેડ પંથકના ગામડા સતત 7 દિવસથી પાણીમાં ગરકાવ થયા હોવાનું પણ સામે આવ્યું છે। ઉપરવાસના વરસાદના પાણી ઘેડ પંથકમાં પથરાતા જ અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે। પંથકમાં જે ધોધમાર વરસાદ જોઈએ તો જે 7 દિવસથી જે સતત જે વરસાદ વરસી રહ્યો છે। જો કેશોદની વાત કરું તો કેશોદની અંદર 6 દિવસ બાદ 7મા દિવસે પણ જે વરસાદી માહોલ જે જોવા મળી રહ્યો છે। પહેલા તો હું તમને આપને દ્રશ્ય બતાડીશ કે કેશોદના જે અખોદર થી જે પાણોદર થી અખોદર જતા જે રસ્તાના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો। તમામ લોકો મહા મુસીબતે જે આવી રહ્યા છે અને તમામ લોકો જે અહીંયાથી કેશોદ હોય કે પાણોદર હોય વિસ્તારમાંથી રિક્ષા લઈ અને જઈ રહ્યા છે અને જે ગામના લોકોને છાસ દૂધ સહિત જે જીવન જરૂરિયાત જે વસ્તુ જે પૂરી કરી રહ્યા છે। આપ જોઈ શકો છો તમામ જે આ દ્રશ્યો છે, આજે મંતવ્ય ન્યૂઝની ટીમ જે પહોંચી છે, કારણ કે ત્યાં અંદર જે જવાનો પ્રયત્ન કર્યો છે। તમામ જે લોકો જે સરપંચ ઉપસરપંચ જે છે, તમામ લોકો જે ગામની સેવા કરી રહ્યા છે, અખોદર ગામના જે લોકો છે એમના માટે દૂધ લઈને જઈ રહ્યા છે। આપણી સાથે અહીંયા જે દૂધ લઈને જઈ રહ્યા છે એમને જે આપણે એમની સાથે જ વાત કરીશું, કારણ કે એ લોકો જોડે વાત કરી તો અંદર કે તમે ના આવી શકો એટલા માટે એમને કીધું કે કાંઈ વાંધો નહીં, તો તમારી પરિસ્થિતિ હું બતાવું છું। એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, આપનું શું નામ છે, કયા ગામ જઈ રહ્યા છો, આ કઈ રીતની જે પરિસ્થિતિ છે? અખોદર ગામ મારું, ઉપસરપંચ ભરત બેટા। આ રીતે 4 કિલોમીટર પાણીમાં ધક્કા મારીને રિક્ષા કાઢી। છેલ્લા 7 દિવસ ત્યાં અહીંયા નીકળાણું નથી। છેલ્લા 7 દિવસ ત્યાં શાકભાજી કે કંઈ મળતું નથી, બધું થમ થઈ ગયું। પછી છેલ્લા 2 દિવસ ત્યાં રિક્ષા લઈને કાયમી અમે દૂધ લઈને અહીંયા પાડોદર ઉતર્યા, ગામની સેવા। ને બીજું કે હું ઉપસરપંચ ભરત બેટા, દેવાનંદભાઈ શબ્દાસભાઈ પીઠિયા સરપંચ પણ હતા। અમે ગામની સેવા કરી અને આ રીતે કાયમી 2 દિવસ ત્યાં દૂધ લઈને આવીએ। જરૂરથી લોકોને કેવી મુશ્કેલી પડી રહી છે? કેટલું પાણી છે અહીંયા જે અખોદર ગામની અંદર? બહુ મુશ્કેલી છે, પાણી બહુ ઘણું છે। રોડ રસ્તા બધું તૂટી ગયું છે। પાણાનું કેટલી વાર આ રસ્તાનું કેટલી ફરી કીધેલ છે, કોઈ ધ્યાન નથી દેતા। આટલી જે મુસીબતમાં તમે જે પાણી લઈને જઈ રહ્યા છો, તો કોઈ તંત્ર દ્વારા કોઈ જે તમારી જે સુવિધા કરવામાં આવી છે કે નથી આવી? ના, આજે કોઈ સુવિધા નથી કરવામાં આવી, કારણ કે અખોદર થી પાળોદર રોડ કમ્પ્લીટ અટાણે તૂટી ગયો અને અમે કડે સાથી પાણીમાં દૂધ લઈને આવીએ અમે, કારણ કે આખા ગામનું દૂધ છે। આ 3 દિશાનું દૂધ અમે જમા રાખ્યું હતું, હવે આ દૂધ અમે પુગાડ્યું, કારણ કે સતત 7 દિવસનો મેં એક ધારો વરે તંત્ર કોઈ આ ધ્યાન દેતું નથી। અખોદરની પરિસ્થિતિ કોઈ જાણતું નથી કે અખોદરની હું પરિસ્થિતિ પાણીમાં છે અખોદર ગામ? 7 દિવસ થયા, 7 દિવસ ત્યાં સતત પાણી છે। કોઈ ઇમરજન્સી સુવિધા હોય તો શું? ઇમરજન્સી સુવિધા હોય તો કઈ સગવડ થાય એમ નથી। ફરતું પાણી છે અટાણે, કોઈ ક્યાંય જાય એમ નથી। ગામની એવી પરિસ્થિતિ ખરાબ છે અટાણે। જોયું તો લોકો ક્યાંક ને ક્યાંક જે પારાવાળી જે મુશ્કેલીનો સામનો કરે છે। ફરી આપણે દ્રશ્યમાં બતાવીશ કે આપ જોઈ શકો છો તમામ જે આ દૂધ, છાસ, તમામ જીવન જરૂરી વસ્તુ જો ગામ લોકો માટે જે આ ટીમ છે, જે સરપંચ સહિતના જે લોકોની એ ગામ સુધી પહોંચાડે છે। ફરી આપણે મારી પાછળ જોઈ શકો છો એ તમામ જે કોઈ નદી નાળા કે જે દરિયાના દ્રશ્યો નથી, તમામ ઘેડ પંથકના જે રોડ રસ્તાના
દ્રશ્ય છે, જે આજુબાજુમાં જે વાડી વિસ્તાર છે તેમના દ્રશ્ય છે, તમામ જગ્યાઓ પર જે પાણોદરથી જે અખોદર જતા રસ્તો છે પાણી છે. મહા મુસીબતે આ ટીમ છે એ લોકોની સેવા માટે જે જઈ રહી છે અને લોકોને જે દૂધ દહીં સહિત જે જીવન જરૂરિયાત વસ્તુઓ પહોંચાડી રહી છે. તંત્ર પાસે આશા છે કે તંત્ર આમના માટે કોઈ રસ્તો કરે અને તંત્ર ત્યાં સુધી લોકોની જે ભાળ મેળવે એવું તમામ જે ગામના લોકો છે એમની પાસે જે જાણવા મળ્યું છે. અને બીજી તરફ જોઈએ તો અખોદર ગામ છે હાલ 5 દિવસથી તો પાણી ડૂબમાં છે. હજી હાલની તકે જે જાણવા મળ્યું તો 7 દિવસ થયા છે તો બી જે અખોદર ગામ છે એ પાણી ડૂબમાં જ છે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, અખોદર. ભરૂચમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તે અનુસાર ભરૂચમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચથી. ભરૂચમાં 7.5 ઇંચ વરસાદ તો ઝઘડિયામાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હાસોટમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. તો કીમ નદી ઉપર બનાવેલ ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે. ભરૂચમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અંકલેશ્વરની આમલા ખાડીમાં પણ ઘોડાપૂર આવતા ઘોડા તણાયા હોવાની ઘટના બની છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. તો અંકલેશ્વરમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભરૂચમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મેઘરાજાની ભરૂચમાં તોફાની બેટિંગ જોવા મળી રહી છે. તો અવિરત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ ખાતે હાલ અત્યારે જળબંબાકારની સ્થિતિ છે. તો આ વચ્ચે જ વરસાદની માહોલની વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા છે. તો કીમ નદી ઉપર બનાવેલ ડાયવર્ઝન પણ ધોવાયું છે. જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અંકલેશ્વરની આમલા ખાડીમાં પણ ઘોડાપૂર આવતા ઘોડા તણાયા છે. તો જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. લોકોની ઘરવખરીને સીધું નુકસાન પહોંચ્યું છે. તો ભરૂચમાં સમગ્ર ભરૂચ જિલ્લા સહિતના તાલુકા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. અંકલેશ્વરમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. તો હાસોટમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ભરૂચના અંકલેશ્વર ખાતે 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચથી. વરસાદી માહોલને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. જનજીવનને સીધી અસર થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરો પણ પાણીમાં ડૂબી ગયા છે. રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો ભરૂચથી સામે આવ્યા છે. તો અંકલેશ્વરની આમલા ખાડીમાં પણ ઘોડાપૂર આવતા 4 જેટલા ઘોડા તણાયા હોવાની ઘટના બની છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો ભરૂચ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમરેલીના વડિયાથી સમાચાર સામે આવી રહ્યા છે. વડિયા પંથકમાં અમરાપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી. વડિયાની આસપાસના વિસ્તારોમાં પણ તમામ ચેકડેમો ઓવરફ્લો થયા છે. તો અમરેલી ઢોલરવા રોડ પરના ચેકડેમમાં ગાબડું પડ્યું છે. જે વિગતો મળી રહી છે 20 વર્ષ જૂના ચેકડેમમાં ગાબડું પડ્યું છે. તો ચેકડેમનો માટીનો પાળો ધોવાતા પાણી ખેતરોમાં ઘૂસી ગયા છે. જે દ્રશ્યો સામે આવ્યા છે ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. તો અમરેલીના વડિયાના અમરાપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. આસપાસ આવેલા તમામ ચેકડેમો ઓવરફ્લો થઈ ગયા છે. આ સાથે જ અમરેલીના ઢોલરવા રોડ ઉપરના ચેકડેમમાં ગાબડું પડ્યું છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી લખમા સાથે. નમસ્કાર.